યત્સંકલ્પા તપતિ તપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલામ સોયમ શ્રીમાન નિખિલ જગતાં અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષણ દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના કરકમળો દ્વારા લખાયેલો આ સત્સંગ દીક્ષા ગ્રંથ, જેની પારાયણ આપણે સાંભળી રહેલા છીએ. અત્યાર સુધી 151 શ્લોક આપણે સાંભળી ચૂક્યા. હવે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 152મા શ્લોકની અંદર આપણને સમજાવી રહેલા છે. ભૂતમ યચ ભવદ્યચ યદેવાગ્રે ભવિષ્યતિ સર્વં તન્મે હિતાયૈવ સ્વામિનારાયણે છયા. જે થઈ ગયું છે, થઈ રહ્યું છે અને જે કંઈ આગળ થશે તે બધું જ સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી મારા હિત માટે જ થયું છે એમ માનવું. ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ, એની અંદર જે કંઈ બનવાનું છે, બની ગયું છે અને બની રહેલું છે, તમામ સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી જ થાય છે. બધું ભગવાનની મરજી અને ઈચ્છાથી થઈ રહેલું છે અને એ પણ મારા હિત માટે થાય છે. ભગવાન કોઈ દિવસ કોઈનું અહિત કરે જ નહીં. આ એમનો પરમ સ્વભાવ રહેલો છે, દયાળુ સ્વભાવ છે. કરુણા વરુણાલયમ ભગવાન માટે શબ્દ વપરાયેલો છે. કોઈનું અહિત થાય એવો ક્યારેય વિચાર ભગવાન કોઈ દિવસ કરતા હોતા નથી. અરે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એ પણ એક વખત બોલેલા કે કોઈનું અહિત થાય એવો ક્યારેય વિચાર આવ્યો નથી. દરેકનું રૂડું થાય, ભલું થાય, સારું થાય અને ભગવાન એનું હિત કરે એવા જ વિચારો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને હંમેશને માટે આવેલા છે. જે કંઈ થાય છે, થયું છે અને થશે, બધું જ ભગવાનની ઈચ્છાથી જ થાય છે. 1971માં આફ્રિકા ખંડની અંદર યુગાન્ડા દેશ, જેના પ્રેસિડેન્ટ ઇદી અમીને એશિયનોને પહેરેલે કપડે કાઢ્યા. હવે એ વખતે કેટલાક એવા હતા જે લોકો આ સહન ન કરી શક્યા અને એ લોકોએ આપઘાત કરી નાખ્યો. કરોડોની સંપત્તિ મૂકી અને જવું પડ્યું. દુઃખી લોકો થઈ ગયા હતા. ઘણા બહુ ડિસ્ટર્બ થઈ ગયા હતા. પરંતુ પ્રભુદાસ લાલા, આપણા સન્નિષ્ઠ હરિભક્ત, બહુ જ નિષ્ઠાવાળા શાસ્ત્રીજી મહારાજનો પણ એમણે અદ્ભુત
લાભ પ્રાપ્ત કરેલો. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજને ખૂબ એમણે રાજી કરેલા. એ પોતે પણ આફ્રિકાની અંદર યુગાન્ડામાં હતા અને એને પણ ત્યાંથી બહાર નીકળવું પડ્યું, પરંતુ એના મુખ ઉપર જરાય શોક ન હતો અને બધાને વાત એમણે કરી કે ધોતિયું પહેરીને ગયો હતો, પાટલું પહેરીને આવ્યો છું. જેવી મહારાજની મરજી, જેવી મહારાજની ઈચ્છા. જો સમજણ આ પ્રકારની એને હતી તો કોઈ પ્રકારનું એને દુઃખ ન થયું. ભગવાન શ્રી રામ સીતાજીને ચિત્રકૂટની શોભાનું વર્ણન કરતા કહે છે, અનેન વનવાસેન મમ પ્રાપ્તમ ફલદ્વયમ પિતુશ્ચાનૃણ્યતા ધર્મે ભરતસ્ય પ્રિયમ તથા. કે આ વનવાસ દ્વારા મને 2 ફળ પ્રાપ્ત થયા. એક તો હું પિતાના ઋણમાંથી મુક્ત થયો અને ભરતનું પ્રિય થયું, કારણ કે એને ગાદી પ્રાપ્ત થઈ. બધી જ પરિસ્થિતિની અંદર સવળું જ લેવાનું, કોઈ દિવસ અવળું લેવાનું જ નહીં. જે કંઈ થાય છે બધું સારું થાય છે. ઈશ્વરની ઈચ્છાથી જ બધું થાય છે, એટલું યાદ રાખવું. ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. ભગવાન સર્વના હૃદયની અંદર વિરાજમાન છે અને એ ભ્રામયન સર્વભૂતાની, જીવ પ્રાણી માત્રને ભગવાન નચાવી રહેલા છે. એનું ધાર્યું જ સમગ્ર વિશ્વની અંદર થાય છે. યંત્રારૂઢાની માયા. જેવી રીતે યંત્ર એક વખત ચાલુ કરી દો પછી ચાલ્યા રાખે, એવી જ રીતે ભગવાને એક પ્રકારની કળ ચડાવી મૂકી છે, જેના દ્વારા આ બધું થઈ રહેલું છે. ભગવાનની માયા, એના દ્વારા આ બધું જ ભગવાન કરાવી રહેલા છે. એના પ્રેરક, એના કર્તા અને એની મરજી સિવાય કોઈ વસ્તુ કોઈ કરવા માટે સમર્થ નથી. માનવ જાણે મેં કર્યો, પણ કરતલ બીજો કોઈ આદરે અધૂરા રહે, હરિ કરે સો હોય. ભગવાનની મરજીથી જ બધું થાય છે, એટલું આપણે યાદ રાખવું. સારું થાય, કોઈ રોગ આવે, ઘરમાં કંઈ પણ થાય, ધંધામાં, નોકરીમાં કે પછી સમાજમાં કે બીજી રીતે જે કંઈ થાય છે બધું જ કુદરતની ઈચ્છાથી થઈ રહેલું છે. હમણાં કોરોના આવ્યો, પેન્ડેમિક, આખા વિશ્વની અંદર એ બધી જગ્યાએ ફેલાયો. ભગવાનની ઈચ્છા તો એમાં આપણે કશું જ કરી શકતા હોતા નથી. એટલે ભગવાનની મરજી કે ઈચ્છા, એની અંદર આપણી ઈચ્છાને ભેળવી દેવી. તો એ વાત પરમપૂજ્ય સ્વામી શ્રી કરી અને હવે આપણને 153મા શ્લોકની અંદર કહે છે, પ્રાર્થનમ પ્રત્યહમ કુર્યાત વિશ્વાસ ભક્તિ ભાવતઃ ગુરોર બ્રહ્મ સ્વરૂપસ્ય સ્વામી નારાયણ પ્રભો. સ્વામિનારાયણ ભગવાન તથા બ્રહ્મ સ્વરૂપ ગુરુને પ્રતિદિન વિશ્વાસ અને ભક્તિભાવથી પ્રાર્થના કરવી. દરરોજ નિયમિત પ્રાર્થના કરવી સ્વામિનારાયણ ભગવાન તથા બ્રહ્મ સ્વરૂપ ગુરુઓને. જે આપણા ગુરુઓ રહેલા છે, ગુણાતીતાન સ્વામી ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ. આ બધા ગુરુઓની સાથે ઈષ્ટદેવ એવા ભગવાન સ્વામિનારાયણની દરરોજ નિયમિત પ્રાર્થના કરવી વિશ્વાસ અને ભક્તિભાવથી. પ્રાર્થનાની અંદર આ ખૂબ અગત્યનું રહેલું છે. વિશ્વાસ અને ભક્તિભાવ ન હોય તો પ્રાર્થનાનું વિશેષ ફળ પ્રાપ્ત થતું નથી. એટલા માટે વિશ્વાસની સાથે કે થશે જ, ભક્તિભાવની સાથે કે ભગવાન મારું સંભાળશે, અંતરના ભાવથી, ઉમળકાથી, પ્રેમથી, આનંદથી જો ભગવાનને પ્રાર્થના કરવામાં આવે તો પ્રાર્થના ચોક્કસ ફળીભૂત થાય જ, એમાં શંકાને સ્થાન રહેલું નથી. મહારાજે પ્રાર્થના કરવાનો આદેશ પણ આપેલો છે વચનામૃતની અંદર.
પ્રથમનું 48મું વચનામૃત, જેમાં શ્રીજી મહારાજ એવું કહે છે કે 4 પ્રકારના કુસંગ થકી રક્ષા થાય. વળી એમ પ્રાર્થના કરવી છે, હે મહારાજ, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા અને દેહાભિમાન એ આદિ જે અંતઃશત્રુ છે તે થકી રક્ષા કરજો અને નિત્ય તમારા ભક્તોનો સમાગમ દેજો. એવી રીતે નિત્ય ભગવાનની પ્રાર્થના કરવી, દરરોજ કરવી. પંચાળાનું 3જું વચનામૃત, જેની અંદર મહારાજ કહે છે, ઇન્દ્રિયો અંતઃકરણ થકી મારી રક્ષા કરજો એમ નિરંતર પ્રાર્થના કરવી. મધ્યના 66મા વચનામૃતની અંદર પોતાની અંદર જે ખોટ હોય એ જાણ્યામાં ન આવે, આપણને ઓળખાય નહીં અને એ ખોટનો આપણને ખ્યાલ પણ ના આવે. એટલે શ્રીજી મહારાજ કહે છે કે ખોટ પોતાના જાણ્યામાં ન આવતી હોય તેની કોરની ભગવાનને પ્રાર્થના કરવી કે હે મહારાજ, મારામાં જે ખોટ હોય તે કૃપા કરીને નાશ કરજો. જો કેટલી સરસ અહીંયા આગળ મહારાજ આપણને પ્રાર્થના કરવાની વાત કરી રહેલા છે. અમદાવાદનું 8મું વચનામૃત, જેમાં મહારાજ કે ભગવાન અથવા સાધુ ઉપર દ્રોહ બુદ્ધિએ કરીને સંકલ્પ થયો હોય તો તેની નિવૃત્તિ માટે પ્રાર્થના કરવી. એટલું યાદ રાખવું, પ્રાર્થનાથી કાર્ય સિદ્ધ થાય જ. આપણને ચોક્કસ એનો અનુભવ થાય. હજારો લાખો લોકોને થયો છે તો આપણને ચોક્કસ કેમ ન અનુભવ થાય? થાય જ. બોચાસણની અંદર આ બ્રહ્માંડમાં પહેલી વખત અક્ષર પુરુષોત્તમ મહારાજ મધ્યખંડની અંદર બેસતા હતા. એ વખતે ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ યજ્ઞ પછી ઉપડતી ન હતી. શાસ્ત્રીજી મહારાજે પ્રાર્થના કરી કે હે ગુણાતીતાનંદ સ્વામી, આપ માટે જ અમે રાન રાન અને પાન પાન થયા છીએ, માટે આપ મહારાજની સાથે મધ્યખંડની અંદર બિરાજો. અને ખરેખર ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ ઉપડી અને મધ્યખંડમાં શ્રીજી મહારાજની બાજુમાં બેસી ગયા. જો પ્રાર્થના 1995ની અંદર સંવત ગોંડલ યોગીજી મહારાજ હિરજીભાઈ શેઠના પુત્ર સુલતાન, 38 વર્ષની એની ઉંમર હતી અને પેટ દર્દ મટે જ નહીં, ભયંકર દર્દ. ઘનશ્યામ મહારાજ ગોંડલની અંદર વિરાજમાન છે, અક્ષરદેરી પણ ગોંડલની અંદર છે. તો કહ્યું કે અક્ષરદેરી અને ઘનશ્યામ મહારાજની પ્રાર્થના કરજો અને 51 પ્રદક્ષિણા કરજો, મટી જશે. અને ખરેખર એ પ્રમાણે પ્રાર્થના અને 51 પ્રદક્ષિણા કરી તો મટી ગયું. અને ક્યારેય પછી એ દર્દ થયું જ નથી. લો, એટલે પ્રાર્થનાથી આપણને ચોક્કસ લાભ થાય છે અને પ્રાર્થના ભગવાન સાંભળે જ છે. તારીખ 24/9/2002 સારંગપુરની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રી વિરાજમાન રહેલા છે, પ્રમુખ સ્વામી મહારાજ. અને મિટિંગની અંદર લગભગ 4:50નો સમય થયો હશે બપોર પછી. અને પરમ પૂજ્ય સ્વામીશ્રીને સમાચાર આપવામાં આવ્યા કે અક્ષરધામમાં આતંકવાદનો ભયંકર હુમલો થયેલો છે. આતંકવાદીઓએ હુમલો કર્યો છે અને ઘણાની જાનહાનિ પણ થયેલી છે. સંતોની સાથે વાર્તાલાપ પણ કર્યો અને પરમ પૂજ્ય સ્વામીશ્રી કહ્યું કે સંતો આપણે પ્રાર્થના કરી. અને સંતોની સાથે પરમ પૂજ્ય સ્વામીશ્રીએ ત્યાં આગળ પ્રાર્થના કરી અને બાપાની પ્રાર્થના કર્યા પછી એક પણ વ્યક્તિ ત્યાં આગળ મૃત્યુ પામ્યો નથી. જો ભગવાન આવા સંતની પ્રાર્થના સાંભળે, કરનાર તો ભગવાન જ છે, એ સિવાય કોઈ કરી ન શકે. પણ મોટેરા સંતો, આવા ગુણાતી સંતો ભગવાનની પ્રાર્થના કરે એટલે ભગવાન એમનું કહ્યું કરે. કહેતા ભગવાન એમની પ્રાર્થનાનો સ્વીકાર કરી
અને એ પ્રમાણે પરિસ્થિતિ કરતા હોય છે. દ્રૌપદીની પ્રાર્થના ભગવાને સાંભળી, સ્તુતિ સાંભળી, રક્ષા કરી દ્રૌપદીની. કહા કરે વેરી પ્રબળ જો સહાયક બલવીર, 10,000 ગજબલ ઘટ્યો ન 10 ગજ ચીર. દુશાસન કી ભુજા થકિત ભઈ, એની ભુજાઓ થાકી ગઈ. 10,000 હાથીનું બળ દુશાસનની અંદર હતું, પણ થાકી ગયો. કારણ કે ભગવાને દ્રૌપદીની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. જેમ ગજેન્દ્ર હતો એ સરોવરની અંદર ગ્રાહે એનો પગ પકડેલો હતો, એના સગાવાલા વગેરે બધા ચાલ્યા ગયા હતા. ઘણા વર્ષો સુધી યુદ્ધ ચાલે છે, જેની વાતો શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર કરવામાં આવેલી છે. હવે ગજેન્દ્ર તો પૃથ્વી ઉપર રહેનારા ગણાય પ્રાણીઓ, અને ગ્રાહ એ તો પાણીની અંદર રહેનારું પ્રાણી. તો જે પાણીમાં રહેતા હોય એનું જોર પાણીમાં વધારે ચાલે, જે પૃથ્વી પર રહેતા હોય એનું જોર પૃથ્વી પર વધારે ચાલે. તો ગ્રાહ આ ગજેન્દ્રને અંદર લઈ જાય છે. ગજેન્દ્ર બધી રીતે પ્રયત્ન કરે છે, પણ નાક કાન ડૂબન લગે. જ્યારે નાક ને કાન બધું ડૂબવા લાગ્યું ત્યારે ભગવાનને પોકાર કર્યો, અને ખરેખર એની સ્તુતિ સાંભળી અને ભગવાન આવ્યા. ગરુડ તજીને પાળા પધાર્યા, ગજ સારું મહારાજ. ભગવાને ગરુડજીનો ત્યાગ કરી દીધો, પણ કેટલી અદ્ભુત પ્રાર્થના કરે છે. હે ગોવિંદ, હે ગોપાલ, અબ તો જીવન હારે. હવે હું જીવન હારી ગયો છું. ભગવાન કૃષ્ણચંદ્ર દ્વારિકાની અંદર વિરાજમાન હતા, અને એ વખતે એમનો અવાજ સાંભળે છે. દ્વારિકામી શબ્દ ગયો, શોર ભયો ભારે, શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. ભગવાન ગરુડ ઉપર એ આવે છે, પણ નજીક જ્યાં આવ્યા ત્યારે વિચાર થયો કે હવે ગરુડ તો આ કાદવની ભૂમિની અંદર ચાલી નહીં શકે, એટલે ગરુડ તજીને પાળા પધાર્યા. ભગવાને ગરુડજીનો પણ ત્યાગ કરી દીધો અને ચાલતા ચાલતા ગજેન્દ્રની પાસે આવ્યા, અને ભગવાને એની રક્ષા કરી. ગજરુ ગીધ તારી હે ગણિકા, કુટિલ અજામિલ કામી, મેં તો તેરે બિરુદ ભરોસે બહુ નામી. ગજરુ ગીધ, જો ગજને ભગવાને ઉઘાર્યું, જેમ દ્રૌપદીની ભગવાને રક્ષા કરી. દ્રુપદ સુતા નિર્બલ ભઈ, તાદિન તજી આયે નિજ ધામ. દુશાસન કી ભુજા થકિત ભઈ, વસન રૂપ ભય શ્યામ, સુનેરી મેને નિર્બલ કી બલરામ. ભગવાન તો નિર્બળના બળ છે, એ પ્રાર્થનાને સાંભળીને અવશ્ય પધારે. પ્રાર્થનાથી અશક્ય કાર્ય પણ શક્ય બને, કલ્પનાતીત કાર્ય થાય. તમે કોઈ દિવસ કલ્પના ન કરી એવા અદ્ભુત કાર્યો પ્રાર્થનાથી થતા હોય છે. તારીખ 11/4/1970 અમેરિકાએ એપોલો 13 અવકાશયાન છોડ્યું. પૃથ્વીથી 3 લાખ કિલોમીટર દૂર ચંદ્રની કક્ષામાં કંઈક અકસ્માત સર્જાયા, કોન્ટેક્ટ છૂટી ગયો, મુશ્કેલી સર્જાઈ. પ્રમુખ રિચર્ડ નિક્સને દુનિયાના તમામ નાગરિકોને પ્રાર્થના માટે વિનંતી કરી. I request the whole of the American nation to get down on his knees and pray for 3 men who had gone out in space. હું બધાને વિનંતી કરું છું કે અમેરિકાના બધા જ લોકો પોતાના ઘૂંટણ ઉપર વિરાજમાન થઈ અને ભગવાનને પ્રાર્થના કરે આ 3 વ્યક્તિઓ માટે. who had gone out in space, જે ખરેખર આકાશની અંદર અદૃશ્ય થઈ ગયેલા છે, એના માટે પ્રાર્થના કરે. અને બધાએ પ્રાર્થના કરી પ્રેમથી. જેના પ્રતાપ રૂપે જેમ્સ લોવલ, જ્હોન સ્વાગટ, ફ્રેડ હેઇઝ ત્રણેયની રક્ષા ભગવાને કરી. અને આ મિશનના અલાર્મ સિસ્ટમ એન્જિનિયર જેરી વુડ્રીલે બહુ સરસ વાત કરી કે વોટ રિયલી હેપન ટુ એપોલો.
13. આ એપોલો 13 નામના પોતાના લેખમાં એને બહુ સરસ વાત કરી. લેખનું ટાઇટલ કેટલું સરસ, વોટ રિયલી હેપન ટુ એપોલો 13. એ લેખની અંદર એને બહુ સરસ સ્વીકાર કર્યો કે મિશનનો બચાવ પ્રાર્થનાથી જ થયો છે, બાકી આ મિશનનો કોઈ દિવસ બચાવ થઈ શકે એવી શક્યતા જ ન હતી. અને એમાં લખ્યું છે એપોલો 13 એન્ડ ધ હોલ વર્લ્ડ રેડ. જો પ્રાર્થના બધાએ કરી એટલે બચાવ થયો. ઈસવીસન 1874ની સાલ ઇંગ્લેન્ડથી ન્યૂઝીલેન્ડ ધર્મ પ્રચાર માટે એક વહાણ, જેની અંદર 214 યાત્રીઓ હતા, વિસ્કની ખાડી પાર કરતા વહાણમાં ગાબડું પડ્યું. હવે પાણી વહાણની અંદર ભરાવા લાગ્યું. કોઈ ઉપાય શક્ય ન થયા. બધા ઉપાયો અજમાવી જોયા, પણ એકેય ઉપાય કારગત ન નીવડ્યો અને વહાણ ડૂબવાની તૈયારી. બસ નાવિકે કહ્યું, તરતા આવડે તે કૂદી પડો. પાદરીઓની ટુકડી વહાણમાં બેઠા બેઠા એ વખતે પ્રાર્થના કરે છે. અદ્ભુત એક ચમત્કાર થયો. જ્યાં ગાબડું પડ્યું હતું ત્યાં એક માછલી ફસાઈ ગઈ અને પાણી બંધ થઈ ગયું વહાણમાં આવતું શિપમાં, અને હેમખેમ કાંઠે વહાણ પહોંચી ગયું. માછલી મરી ગઈ, પેલા કાણાની અંદર ફસાઈ ગઈ હતી, પણ 214 મુસાફરો યાત્રીઓ એ બચી ગયા. જો ભગવાન પ્રાર્થના પરમાત્મા સાંભળે છે, કોઈ પણ સ્વરૂપે આપણી રક્ષા કરે ને કરે જ. જો આપણે ભાવથી, પ્રેમથી, હેતથી, મહિમાથી અને ઉમંગથી હૃદયની લાગણીને નીચોવીને જો પ્રાર્થના કરેલી હોય તો ભગવાન ચોક્કસ એ પ્રાર્થનાને પ્રતિસાદ આપે જ. એમાં શંકાને કોઈ સ્થાન રહેલું નથી. રોનાલ્ડ નિક્સન, ફ્રેન્ચ પાયલટ, પ્રથમ વિશ્વયુદ્ધ વખતે જર્મનીના સૈનિકોએ એના રક્ષક દળને ક્યાં ગોઠવ્યા છે તેની તપાસ કરવા માટે આ નિક્સનને મોકલેલા હતા. હવે જર્મન પ્રદેશ પર એનું વિમાન ઉડાડી રહ્યો હતો. તેનું વિમાન ઊંચે વાદળો ઉપર આમ હતું અને ત્યાંથી એ દેખાતું ન હતું, એટલે એ પોતે નીચે આવ્યો જોવા માટે કે શું નીચે રહેલું છે. તો જર્મનોની નજર આ પ્લેન ઉપર પડી કે આ તો ફ્રેન્ચનું પ્લેન અને જાસૂસી માટે આવેલું છે, એટલે ફાયરિંગ કર્યું. વિમાનને વીંધી નાખ્યું આખું. આગ લાગી ગઈ વિમાનની અંદર અને નિક્સન સહિત 5 સૈનિકો એની અંદર હતા. નિક્સન, રોનાલ્ડ નિક્સન નાસ્તિક, પણ હવે મૃત્યુ સામે દેખાવેલો, કારણ કે પ્લેનની અંદર આગ લાગી ગઈ. એ વખતે મૃત્યુ દેખાઈ રહ્યું છે. ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, તું ખરેખર હો તો મને બચાવ. સદાય તારામાં હું માનીશ, તારી ભક્તિ કરીશ, તારી અંદર જોડાઈશ. અને બીજી ક્ષણે એની આંખ મીચાઈ ગઈ. ધડાકાની સાથે વિમાન આગમાં લપેટાઈ ગયું. વિમાન પડ્યું, પણ ફ્રાન્સની અંદર પડ્યું. 4 સૈનિકો મરી ગયા, પોતે 5મા હતા અને નિક્સન જીવતો રહી ગયો. ત્યારથી એને ભગવાનમાં શ્રદ્ધા થઈ ગઈ, ભગવાનમાં માનતો થઈ ગયો કે ભગવાને મારી રક્ષા કરી છે. ભગવાનની શોધ કરવા માટે નીકળી પડ્યો. એમણે સાંભળેલું કે ભારતની અંદર ભગવાન ચોક્કસ આપણને પ્રાપ્ત થશે જ. ભારતમાં આવી અને એ સંતો મહાત્માઓને એ મળે છે. આપણા શાસ્ત્રો ગીતા, ભાગવત, રામાયણ, ઉપનિષદો, વેદો, એનો અભ્યાસ એને કર્યો, દીક્ષા ગ્રહણ કરી અને નામ રાખ્યો યોગી કૃષ્ણ પ્રેમ. અને શેષ જીવન એને વૃંદાવનની અંદર વ્યતીત કર્યું.
તો પ્રાર્થના નાસ્તિકને આસ્તિક બનાવે છે. પ્રાર્થના મૃત્યુમાંથી આપણને ઉગારે છે. એટલા માટે રોજ પ્રાર્થના કરવી, જેમ ગાંધીજી રોજ પ્રાર્થના કરતા, સ્વામી વિવેકાનંદ એ પણ દરરોજ પ્રાર્થના કરતા. કોઈક વખત વધારે પ્રવચનો કરવાના થાય અને સ્વામીશ્રી જ્યારે થાકી જાય વિવેકાનંદ સ્વામી, એ વખતે પ્રાર્થના કરતા, જેથી એક શક્તિ અંદરથી જનરેટ થતી, કંઈક પાવર એમને પ્રાપ્ત થયો એવો એને અનુભવ થતો, એ પોતે જ કહે છે. તો પ્રાર્થનાથી પ્રવચન માટેની શક્તિ મેળવતા. આઇન્સ્ટાઈન પણ રોજ પોતાના પરિવારની સાથે પ્રાર્થના કરતા. સમર્થ ગુજરાતી કવિ શેખ આદમ આબુવાલાએ આ નજરે જોયું છે, કારણ કે તેઓ આઇન્સ્ટાઈનના ઘર પર ગયા ત્યારે એ પ્રાર્થના કરતા હતા. અમેરિકામાં એમણે આ જોયું છે. સત્સંગી આપણા ડૉક્ટર હરિકૃષ્ણ એમ દોશી વેલોરની મેડિકલ કોલેજમાં પીડિયાટ્રિક કાર્ડિયાક સર્જરીનો વિશેષ અભ્યાસ કરવા માટે આવે છે. એમના પ્રોફેસર ડૉક્ટર રોય જોન કોરુલા આ નવા આવેલા દરેક વિદ્યાર્થીને સવાલ પૂછતા, વોટ ડુ યુ થિંક ઇઝ ધ બિગેસ્ટ એસેટ ઓફ અ કાર્ડિયાક સર્જન? હૃદયના સર્જન માટે મોટામાં મોટી મૂડી કઈ? કોઈ કહે લાયન હાર્ટ, એટલે કે સિંહ જેવું તમારું હૃદય હોય એ મોટામાં મોટી મૂડી છે કાર્ડિયાક માટે. કોઈ કહે લેડી ફિંગર, આંગળીઓની ચપળતા, કારણ કે એનાથી કામ કરવાનું હોય છે. કોઈ કહે જજમેન્ટ, એટલે કે ત્વરિત નિર્ણય શક્તિ. પણ પ્રોફેસર કહે યુ આર ઓલ ફૂલ્સ, તમે બધા મૂર્ખ છો. ત્યાર પછી પ્રોફેસર કહે ભગવાનની કૃપા, ઇફ યુ ડોન્ટ હેવ ગોડ્સ ગ્રેસ then you can never become a good cardiac surgeon. જો તમારી ઉપર ભગવાનની કૃપા ન હોય તો તમે કાર્ડિયાક સર્જન ન થઈ શકો. યુ કેન નોટ સર્વાઈવ ઓન યોર ઓન. ભગવાનની કૃપા વિના સારા સર્જન ન થવાય. જે હાર્ટ સર્જન પ્રાર્થના કરતો નથી તે આપ બળે ટકી શકતો પણ નથી. એટલે વિશ્વના કાયદાના ઇતિહાસમાં એક અદ્ભુત, આશ્ચર્યજનક અને કોઈને વિશ્વાસ ન બેસે એવો એક બનાવ બન્યો. 19મી સદીની શરૂઆતમાં ઇંગ્લેન્ડની એક્સ્ટર જેલની જોન લી નામની એક વ્યક્તિએ જેને ફાંસી આપવાની હતી. હવે બન્યું એવું, નિશ્ચિત તારીખે ફાંસીના માછડેને ચડાવવામાં આવ્યો. જલ્લાદ જેમ્સ એને પૂછે છે કે તારી કે અંતિમ ઈચ્છા હોય તો હું પૂરી કરું, કારણ કે જે ફાંસીનો કેદી હોય એને પૂછવામાં આવે. ત્યારે એમણે કહ્યું કે હું નિર્દોષ છું. ન્યાયાધીશે પણ આ એમનું ન સાંભળ્યું અને એ આદેશ આપી દીધો જલ્લાદને કે પાટિયું ખેંચો. તો સહેજે હાલ્યું નહીં, ખેંચ્યું તે. અરે 3 વાર કર્યું તોય પણ ન હાલ્યું. બંને ભેગા મળી અને ખેંચ્યું તોય ન હાલ્યું. ઉચ્ચ અદાલતમાં ફાંસી માટે બીજી તારીખ નક્કી કરવામાં આવી. એવી કાયદાકીય વ્યવસ્થા ન હતી, પણ ભગવાનની કૃપા કે જે કંઈ એ બચી ગયા. પૂછ્યું તો એમણે કહ્યું કે હું પ્રાર્થના કરતો હતો કે હું નિર્દોષ છું, મેં ખરેખર આ ગુનો કર્યો જ નથી અને હું સાબિત કરી શકતો ન હતો, પણ ખરેખર હું નિર્દોષ હતો. ભગવાને જો એની રક્ષા કરી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે આપણા જીવનની અંદર જો પ્રાર્થના કરેલી હશે તો ભગવાન જરૂર એને સાંભળશે અને એનો ઉત્તર પણ આપણને સમયે આપશે જ. પ્રાર્થનામાં શબ્દોનું નહીં પરંતુ શુદ્ધ હૃદયનું મહત્વ રહેલું છે. મહાવીર સ્વામી ઘણી વખત કહેતા ને, જેમ શરીરને સ્વચ્છ રાખવા નિયમિત સ્નાન કરવું જરૂરી છે, તેમ અંતઃકરણને સ્વચ્છ રાખવા નિયમિત પ્રાર્થના કરવાની જરૂરિયાત રહેલી છે.
ગાંધીજી એ પણ ઘણી વખત એવું કહેતા હતા, માય ગ્રેટેસ્ટ વેપન ઇઝ મ્યુટ પ્રેયર. જો મોટામાં મોટો મારી પાસે કોઈ હથિયાર હોય તો શાંત ચિત્તે કરેલી પ્રાર્થના. બીજા વિશ્વયુદ્ધના હીરો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ આઇઝન હોવર, એમણે કહ્યું છે કે પ્રકાશ, પાણી અને ખોરાકની જેમ વ્યક્તિગત પ્રાર્થના એ જીવનની એક જરૂરિયાત છે. સમય આવે તેનાથી વધુ પણ છે. આવું પણ ઘણી વખત પોતે કહેતા હતા. પ્રાર્થના ભગવાન સાથેની એક મુલાકાત છે. આપણે ક્યાં મુલાકાત ભગવાનની કરી શકવાના હતા, પણ પ્રાર્થના દ્વારા આપણે ભગવાનની મુલાકાત કરી રહેલા છીએ. 1997માં ભારતના એક સર્વેક્ષણ મુજબ જે ભારતીયો નિયમિત રીતે પ્રાર્થના કરે છે તેને હૃદય રોગની 70% ઓછી શક્યતા રહેલી છે. જો આ પ્રાર્થનાનો એક જબરજસ્ત ફાયદો રીડર્સ ડાયજેસ્ટ જે મેગેઝિન છે એના જૂન 1996ના અંકમાં એક બહુ સરસ આવેલું કે ટાઈમ મેગેઝિનના લગભગ તમે જુઓ એ 24 જૂન 1996ના અંકમાં આ અંગેના ઘણા લેખો પ્રસ્તુત થયા હતા. જે ડાયજેસ્ટ અને ટાઈમ મેગેઝિન આ બંનેની અંદર ઘણા લેખો પ્રાર્થના વિશે પ્રસ્તુત થયા હતા, જેનો સાર એ હતો કે પ્રાર્થના દ્વારા આરોગ્ય સુધારી શકાય છે, શારીરિક કે માનસિક બીમારીઓ ટાળી શકાય છે. કોઈ શંકાનું સ્થાન રહેલું નથી. ન્યૂયોર્ક ટાઈમ્સ 7 ડિસેમ્બર 1997ના એક લેખમાં ફિઝિશિયનોનો મત ટાંકી અને જણાવવામાં આવ્યું હતું કે ધ મેડિસિન ઓફ ધ ફ્યુચર ઇઝ ગોઈંગ ટુ બી પ્રેયર. ભવિષ્યની જે દવાઓ છે એ ખરેખર પ્રાર્થનાઓ હશે. બાઇબલ પણ સરસ વાત કરે, માય હાઉસ શેલ બી કોલ્ડ ધ હાઉસ ઓફ પ્રેયર. મારું ઘર એ પ્રાર્થનાનું ઘર કહેવાવું જોઈએ. પ્રેયર ઇઝ ધ વોઇસ ઓફ ફેઇથ. પ્રાર્થના એક વિશ્વાસનો અવાજ રહેલો છે. ખૂટે છે શક્તિ ત્યાં રસ્તો કરી લઉં છું દુઆ માગી. ખૂટે છે શક્તિ ત્યાં રસ્તો કરી લઉં છું દુઆ માગી. કદમ ઉઠતા નથી તો હાથ એ વખતે ઉઠાવું છું બેફામ. યોગીજી મહારાજની મહેડાવની પ્રસિદ્ધ પ્રાર્થના બહુ અદ્ભુત પ્રાર્થના છે. ખરેખર વારે વારે વાંચવા જેવી પ્રાર્થના રહેલી છે. યોગીજી મહારાજ ભાવથી પ્રાર્થના કરે છે, પ્રેમથી, હેતથી, મહિમાથી પ્રાર્થના કરી રહેલા છે. મહંત સ્વામી મહારાજ ઘણી વખત કહે છે બીજા માટે કરેલી પ્રાર્થના ફળે છે તો પોતા માટે કરેલી પ્રાર્થના ન ફળે? ચોક્કસ ફળે જ, એમાં શંકાને સ્થાન રહેલું નથી. એટલા માટે પ્રાર્થના નિયમિત રીતે આપણે કરવી જોઈએ. જો નિયમિત આપણે પ્રાર્થના કરીએ તો એના દ્વારા આપણને એક જબરજસ્ત ફળ પ્રાપ્ત થાય છે. હવે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 154મા શ્લોકની અંદર આગળ વાત કરે છે. માનેર્ષ્યા કામ ક્રોધાદિ દોષાવેગો ભવે તદા અક્ષર મહમિત્યાદિ શાંતમના વિચિંતયે. માન, ઈર્ષા, કામ, ક્રોધ ઇત્યાદિ દોષોનો આવેગ આવે ત્યારે હું અક્ષર છું, પુરુષોત્તમનો દાસ છું એમ શાંત મને ચિંતવન કરું. કેટલી સરસ વાત સ્વામી શ્રી આ 154મા શ્લોકની અંદર કરી રહેલા છે કે જ્યારે જ્યારે આપણા હૃદયની અંદર દોષોનો આવેગ આવે, કામ, ક્રોધ, લોભ, મોહ વગેરેનો, એ વખતે હું અક્ષર છું અને પુરુષોત્તમનો દાસ છું એવું ચિંતવન કરું. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ. અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું.
ધ્યેય મંત્રના રટણથી સ્વભાવનો વેગ ઓછો થઈ જાય. કામ ક્રોધાદિક તો થોડોક સમય જ રહેતા હોય છે, પછી તો એ શાંત થઈ જતા હોય છે. ઘણીવાર જાણવા છતાં મંત્રનું રટણ થઈ શકતું નથી. આપણે જાણીએ પણ લઈ શકતા હોતા નથી. જેમ ડાયાબિટીસનો દર્દી હોય, જાણતો હોય કે ખાંડ ન ખવાય તોય ખાતો હોય છે. કેમ? એનાથી રહી શકાતું નથી. એમ આપણે જાણીએ બધા, પણ આપણાથી થઈ શકતું હોતું નથી. ધીરે ધીરે જો આદર કરીશું તો ચોક્કસ માનાદી સ્વભાવો ટળવા લાગશે. એમાં શંકાને સ્થાન રહેલું. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ એ મંત્રથી આપણને અક્ષર પુરુષોત્તમ મહારાજ યાદ આવતા. એમના પ્રભાવ પ્રતાપથી દોષો વિદાય લેશે જ. એમાં શંકાને સ્થાન રહેલું નથી. પોતાને અક્ષર માનતા, પુરુષોત્તમનો દાસ માનતા દોષો ક્યારેય રહી ન શકે. પોતે અક્ષર જે પુરુષોત્તમનો ઉદાસ છું, આવું જો આપણે માનીએ તો કોઈ દિવસ ક્યારે દોષો રહી જ ન શકે. દોષો શરીરમાં રહ્યા છે, પરંતુ આત્માની અંદર કોઈ દોષ રહ્યા નથી. સ્વામીની વાતો, બીજા પ્રકરણની 6ઠ્ઠી વાત. આત્મા રૂપે વર્તવું એ તો દેશ જ નોખો છે. તેમાં કામાદિક દોષ હોય જ ન શકે. જેમ ગુજરાત દેશમાં પૃથ્વી, એમાં પાણો જ ન મળે, પથ્થર જ નહીં, એવી જ રીતે આત્માની અંદર કોઈ પણ પ્રકારના દોષો રહેલા જ નથી. ગુણાતીતાનંદ સ્વામીની 4થા પ્રકરણની 98મી વાત, જેમાં સ્વામી લખે છે પોતાને જીવરૂપ માને એમાં તો દોષ રહ્યા છે, ને અક્ષરરૂપ માને તો તેમાં દોષ જ નહીં. બધા દોષો વિદાય લઈને જતા રહે. આત્મનિષ્ઠા જેવી કોઈ વાત નથી, યાદ રાખવું. ને મનન દ્વારા એ હું અક્ષર છું ને પુરુષોત્તમ મારે વિશે બેઠા છે એમ કરતા જાઉં. એમ ઘણે ઠેકાણે મહારાજે કહ્યું છે. એ સૂક્ષ્મ ભક્તિ છે અને એણે કરીને આત્યંતિક મોક્ષને પામશે. ગુણાતીતાનંદ સ્વામીની 6ઠ્ઠા પ્રકરણની 40મી વાત. બહુ અદ્ભુત છે. આ સમજવા જેવું છે. જો અખંડાનંદ સ્વામી હતા, એ જંગલની અંદર ગયા અને 4 વાઘ એની સામે આવે. જોયું કે હવે મારી નાખવાના છે અને ભાગવાનો જ્યાં સંકલ્પ થાય છે ત્યાં એમને વિચાર કે ઓહો, મારું નામ તો અખંડાનંદ, મારો આનંદ કોણ ખંડિત કરી શકે? હું તો આત્મા છું, અક્ષર છું, ભગવાનનો દાસ છું. અને સ્થિર થઈ ગયા. પોતે સ્થિર થયા, નિર્ભય થયા, તો બધા જ વાઘ વિદાય લઈ અને ગયા. એટલે હું અક્ષર છું, હું આત્મા છું એવું સદાય માનવું. આ શ્લોકની અંદર પરમપૂજ્ય સ્વામી શ્રી આપણને આવી એક અદ્ભુત શિખામણ આપી. અને 155મા શ્લોકમાં હવે સ્વામી શ્રી કહે છે, મયા સહ સદેવાસ્તિ સર્વદોષ નિવારક સ્વામિનારાયણ સાક્ષાત એવં બલમ ચ ધારયે. અને સર્વ દોષોનું નિવારણ કરનારા સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન સદૈવ મારી સાથે જ છે એમ બળ રાખવું. જેટલા કંઈ આપણી અંદર દોષો રહેલા હોય એ તમામ દોષોને નાશ કરવા માટે, એ દોષોને હું નિકંદન નીકળે, એ દોષો વિદાય લઈને જાય, એવા ભગવાન સ્વામિનારાયણ મારી સાથે છે. ભગવાનના બળે દોષો જીતી શકે. આપણા બળે દોષોને જીતવા બહુ અઘરા છે, કામ ક્રોધાદિકને. પણ જો ભગવાનનું બળ આપણે હોય તો તમામ દોષોને આપણે જીતી શકીએ. ઇષ્ટ બળ સૌથી મહાન બળ છે. હજારો બળ દુનિયાની અંદર રહેલા છે. એમાં દુનિયાના 5 પ્રકારના બળ છે. એક તો શરીર બળ, બીજું બુદ્ધિ બળ,
ત્રીજું મનોબળ, ચોથું આત્મબળ અને પાંચમું પરમાત્મા બળ. આ 5 બળોમાં પરમાત્માનું બળ, ઇષ્ટબળ સર્વશ્રેષ્ઠ રહેલું છે. જો હાથી પાસે શરીર બળ છે, પણ મનુષ્યને વશ થઈ જાય છે, કારણ કે માણસ પાસે બુદ્ધિબળ છે. માટે શરીર બળ કરતાં બુદ્ધિબળ શ્રેષ્ઠ ગણાય. અંગ્રેજોની પાસે બુદ્ધિબળ હતું, પણ ગાંધીજીની પાસે મનોબળ હતું. તેથી ગાંધીજી અંગ્રેજોને હરાવી શક્યા અને હરાવી દીધા. સિકંદર પાસે મનોબળ હતું, પણ દંડામીસ જે સાધુ હતા, દંડ મહર્ષિ, એની પાસે આત્મબળ હતું. એથી અહોભાવ જન્માવી ગયું અને મનોબળથી આત્મબળ શ્રેષ્ઠ રહેલું છે. મધ્યના 23મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ કહે છે, મન તો આત્માનું એક કિરણ છે, માટે મન કરતાં આત્મા બળવાન છે, શ્રેષ્ઠ છે. પરંતુ આવું આત્મનિષ્ઠાનું બળ અંતકાળે કંઈ કામમાં ન આવે. એ વખતે તો ભગવાનની ઉપાસના રૂપી વહાણનું કામ પડે છે. પ્રથમનું 61મું વચન. માટે આત્મબળ કરતાં પરમાત્માનું બળ શ્રેષ્ઠ છે. जानकी नाथ सहाय करे जब कौन बिगाड़ करे नर तेरे, तुलसीदास जी अद्भुत लखे છે. માટે આત્મબળ કરતા ઇષ્ટબળ, પરમાત્માનું બળ શ્રેષ્ઠ. જાનામી નાગેન્દ્ર તવ પ્રભાવમ, જાનામી નાગેન્દ્ર તવ પ્રભાવમ, કંઠે સ્થિત ગર્જસી શંકરસ્ય, સ્થાનમ પ્રધાનમ ન બલમ પ્રધાનમ, સ્થાને સ્થિત ઘા પુરુષોપી શૂર. અદ્ભુત શ્લોક છે. જાનામી નાગેન્દ્ર તવ પ્રભાવમ, નાગેન્દ્ર સર્પ, હું તમારા બળને જાણી રહેલો છું. કંઠે સ્થિત ગર્જસી શંકરસ્ય, ભગવાન શંકરના તમે કંઠ પ્રદેશની અંદર રહેલા છો એટલે ગર્જના કરો છો. જો કંઠનો આશરો છોડી દો તો ગરુડ તમારો ચારો કરી જાય, કેટલાય તમને મારી નાખે. પણ ભગવાન શંકર જેવા મહાન દેવાધિદેવ, એના ગળાની અંદર તમે રહેલા છો એટલે કોઈ તમારો વાળ વાંકો નહીં કરી શકે. સ્થાનમ પ્રધાનમ બલમ ન પ્રધાનમ, સ્થાન પ્રધાન છે. ક્યાં તમે છો? સ્થાને સ્થિત. કોઈ એવા અદ્ભુત સ્થાને રહેલો હોય, કા પુરુષ પી શૂર, ભલે ને બાયલો હોય તો પણ એ શૂરવીર છે. એટલે પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને બહુ અદ્ભુત અહીંયા આગળ બતાવી રહ્યા છે 5 બળની વાત. એ આપણા જીવનની અંદર આપણે રાખવા પણ. સૌથી શ્રેષ્ઠ બળ ઇષ્ટબળ રહેલું છે. એ ઇષ્ટબળને ક્યારેય ભૂલવું નહીં. ત્યાર પછી પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને 156 અને 57મા શ્લોકની અંદર સમજાવી રહ્યા છે. સ્વધર્મમ પાલયે નિત્યમ પરધર્મમ પરિત્યજે, સ્વધર્મો ભગવદ ગુરો આજ્ઞાયા પરિપાલનમ, સ્વધર્મો ભગવત ગુરુવો આજ્ઞાયા પરિપાલનમ, તદાજ્ઞામ યત પરિત્યજ્ય ક્રિયતે સ્વમનોધૃતમ, પરધર્મ સવિજ્ઞેયો વિવેકીભીર્મુમુક્ષુભિઃ. સ્વધર્મનું સદા પાલન કરવું, પરધર્મનો ત્યાગ કરવો, ભગવાન અને ગુરુની આજ્ઞાનું પાલન કરવું, તે સ્વધર્મ છે. તેમની આજ્ઞાનો ત્યાગ કરી પોતાના મનનું ધાર્યું કરવામાં આવે તેને વિવેકી મુમુક્ષુએ પરધર્મ જાણવો. આ 156 અને 57 બે શ્લોકની અંદર સ્વામીશ્રી આપણને સમજાવી રહ્યા છે કે સ્વધર્મનું સદા પાલન કરવું, પરધર્મ એનો ત્યાગ કરી દેવો.
ભગવાન અને ગુરુની આજ્ઞાનું પાલન કરવું. બીજી વાત, તે સ્વધર્મ છે. એમની આજ્ઞાનો ત્યાગ કરી પોતાના મનનું ધાર્યું કરવામાં આવે એ વિવેકી મુમુક્ષુએ પરધર્મ જાણવો. હવે સમજીએ આપણે સ્વધર્મ અને પરધર્મની વાતો શાસ્ત્રમાં વિશદ રીતે બતાવવામાં આવેલી છે. સ્વધર્મ એટલે પોતાનો ધર્મ, પરધર્મ એટલે બીજાનો ધર્મ. મનુષ્યો 4 વર્ણ અને 4 આશ્રમમાં વહેંચાયેલા છે. 4 વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. 4 આશ્રમ બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. આ 4 આશ્રમ છે. દરેક વ્યક્તિએ પોતાનો વિચાર કરવો કે કયા વર્ણમાં અને કયા આશ્રમમાં છે. વર્ણ વ્યવસ્થા પણ સમજી લઈએ. વડતાલના 6ઠા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે, જ્યારે પ્રથમ આ વિશ્વ રચ્યું ત્યારે પ્રથમનો જે સતયુગ તેને વિશે સર્વે મનુષ્યના સંકલ્પ સત્ય થતા અને સર્વે બ્રાહ્મણ હતા. આવું ભગવાન લખે છે. ત્યાર પછીના યુગથી વર્ણ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ. ગીતા 4થો અધ્યાય 13મો શ્લોક. ભગવાન કે 4 વર્ણ એ મેં સર્જેલા છે. ગુણ કર્મ વિભાગ, ગુણ અને કર્મ પ્રમાણે. ગુણ પ્રમાણે વર્ણ વ્યવસ્થા અને કર્મ પ્રમાણે આ વર્ણ વ્યવસ્થા ભગવાને કરેલી છે. મહાભારતની અંદર કહ્યું છે કે સત્વાધિકો બ્રાહ્મણ સ્યાત, ક્ષત્રિયસ્તુ રજોધિક, તમોધિકો ભવેત્વૈશ્યો, ગુણ સામ્યાત શુદ્રતા. બ્રાહ્મણમાં સત્વગુણ અધિક હોય, અન્ય ગુણો પણ હોય. ક્ષત્રિયમાં રજોગુણ અધિક હોય, અન્ય ગુણો પણ હોય. વૈશ્યમાં તમોગુણ અધિક હોય, અન્ય ગુણો પણ હોય. શુદ્રમાં 3 ગુણ સરખા પ્રમાણમાં એ જોવા મળે. આવું મહાભારત કહે છે. 4 વર્ણના માણસોના ગુણના આધારે ભગવાને કર્મો નક્કી કર્યા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય વિષામ, શુદ્રાણાંચ પરંતપ, કર્માણી પ્રવિભક્તાની સ્વભાવ પ્રભવૈર ગુણૈ. ગીતા 18મો અધ્યાય 41મો શ્લોક. તો દરેકના કર્મ જુદા હોય. બ્રાહ્મણ જે હોય એમના કર્મ શાસ્ત્રોની અંદર બતાવવામાં. ગીતાનો 18મો અધ્યાય. શમો દમસ્તપ શૌચમ ક્ષાંતિ આર્જવમ એવ ચ જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિકમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ. આ બ્રાહ્મણના કર્મ છે, સ્વભાવ. એ શમ, દમ, તપ, શૌચ, શાંતિ, રુજુતા, જ્ઞાન, વિજ્ઞાન, આસ્તિકપણું, આ બધા જ એમના એ કર્મ રહેલા છે. ક્ષત્રિયના કર્મ શૌર્યમ, તેજો, ધૃતિર, દાક્ષ્યમ, યુદ્ધે ચાપલ્ય ચાપી અપલાયનમ, દાનમ ઈશ્વર ભાવશ્ચ ક્ષાત્રમ કર્મ સ્વભાવજમ. ક્ષત્રિયોના કર્મ બતાવવામાં આવ્યા. શું? શૌર્ય, એકદમ હિંમત, તેજ, ધૃતિ એટલે કે ધીરજતા, દાક્ષ્યમ વ્યવસ્થિત રીતે બધા હોશિયાર કહીએ. યુદ્ધની અંદર પ્રવીણતા આપણે કહીએ. ચ અપી અપલાયનમ, કોઈ દિવસ યુદ્ધમાંથી ભાગી ન જાય. દાન આપવું અને ઈશ્વર ભાવશ્ચ, આ ભગવાન પ્રત્યે અતિશય ભાવ રાખવો. આ બધા ક્ષત્રિયોના કર્મ બતાવવામાં આવે છે. ગીતાનો 18મો અધ્યાય ને 43મો શ્લોક. વૈશ્ય કર્મ અને શુદ્ર કર્મ પણ બતાવવામાં આવ્યા. કૃષિ ગૌરક્ષ્ય વાણિજ્યમ વૈશ્ય કર્મ સ્વભાવજમ, પરિચર્યાત્મકમ કર્મ શુદ્રસ્યાપી સ્વભાવજમ. એટલે કે જે કૃષિ હોય, કેતા ખેતી કરે, ગૌની રક્ષા કરે, વેપાર કરે, આ બધા વૈશ્યના કર્મ રહેલા છે. અને પરિચર્યા વગેરે કરવી એ શુદ્રનું ધર્મ બતાવવામાં આવેલો છે. સ્વભાવ. ગીતાનો 18મો અધ્યાય અને 44મો શ્લોક. પણ ગીતા કહે છે 18મો અધ્યાય અને 45મો શ્લોક, સ્વે સ્વે કર્મણી અભિરત સંસિદ્ધિમ લભતે નરઃ. પોતાના
કર્મની અંદર રહી અને માણસ સિદ્ધિને પ્રાપ્ત કરી શકે. કર્મ ગૌણ છે, સિદ્ધિ પ્રાપ્ત કરવી એ મુખ્ય રહેલું છે. મનુષ્ય છીએ, બધા કાંઈ એક કામ ન કરે, દરેકને જુદું જુદું આવડતું હોય અને દરેક જુદા જુદા કાર્ય કરે. બધા જ શિક્ષકો થઈ જાય તો ભણે કોણ? અને પછી આ વેપાર ધંધા કોણ ચલાવે? આ બધું અઘરું છે. એટલે દરેક પ્રકારના વ્યવસાય માટે માણસો હોય. શ્રીજી મહારાજે પણ શિક્ષાપત્રીના 89 અને 90 એ 2 શ્લોકમાં આ વાત કરેલી છે. વર્ણ વ્યવસ્થા અનિવાર્ય રહેલી છે. ગમે તે સમાજ હોય, કદાચ એ માનતો ન હોય વર્ણ વ્યવસ્થામાં, તો કાંઈ આપણે એનો આગ્રહી રહેલો નથી. પણ એટલું તો નક્કી હોય ને, જગતની અંદર 4 પ્રકારના માણસો રહેલા છે. આ 4 પ્રકારની વ્યવસ્થા જરૂરી છે સમાજની અંદર. એક તો જ્ઞાન આપનારા જોઈએ, બીજું રક્ષણ કરનારા જોઈએ, ત્રીજું પોષણ કરનારા જોઈએ, અને ચોથું પરિચર્યા સેવા કરનારા હોય. આ તો જરૂર છે સમાજની અંદર. પછી એ ગમે તે હોઈ શકે, એમાં કાંઈ નિશ્ચિત રહેલું નથી. અન્ય દેશોમાં, એટલે કે ભારતને છોડીને જે બધા વિકસિત દેશો રહેલા છે, એ દેશોની અંદર વર્ણ વ્યવસ્થા ન હોય, પણ આ પ્રવૃત્તિ કરનારા લોકો તો હોય જ, કે અમુક લોકો જ્ઞાન આપતા, અમુક રક્ષણ કરતા, અમુક પોષણ કરતા, અમુક પરિચર્યા કરતા હોય. આવી તો વ્યવસ્થા ત્યાં પણ હોય. આપણા ઘરની અંદર પણ આ વ્યવસ્થા હોય. જો અમુક જ્ઞાન આપનારા ઘરની અંદર હોય, અમુક ઘરનું રક્ષણ કરનારા હોય, અમુક પોષણ કરનારા ઘરનું હોય, અમુક સેવા કરનારા હોય ઘરની અંદર. આ તો દરેક સમાજની અંદર આવું હોય જ છે. પણ આપણે જો એને બરાબર રીતે સમજીએ તો સાચા અર્થની અંદર એ વર્ણ વ્યવસ્થાને આપણે એ સમજ્યા એ ગણાય. તો અહીં આગળ શ્રીજી મહારાજ અને શાસ્ત્રોએ આવી એક સરસ વ્યવસ્થા કરી છે. આરંભ કાળમાં ભારતીય સમાજમાં આ વર્ણ વ્યવસ્થા ગુણ અને કર્મ પ્રમાણે જ હતી, પરંતુ સમય જતાં તે વંશ પરંપરા પ્રમાણે એ સ્વીકારાય. પોતાના દીકરા દીકરીને તે ધંધામાં સંસ્કાર અથી એને જોડવામાં આવે, ઘરમાંથી જ એને સંસ્કાર પ્રાપ્ત થઈ જાય. સદલક્ષણથી ઊર્ધ્વ ગતિ પામી શકાય છે. એવું નથી, પણ વર્ણ તો ગમે તે હોય, પણ એ જો સદલક્ષણ હોય તો ઊર્ધ્વ ગતિ પામી શકાય. શુદ્ર યોનૌ હિ જાતસ્ય સદ્ગુણાન ઉપતિષ્ઠત વૈશ્યત્વમ ભવતિ બ્રહ્મન ક્ષત્રિયત્વમ તથૈવ ચ. આ સરસ બતાવવામાં આવેલું છે. આર્જવમ વર્તમાનસ્ય બ્રાહ્મણ્યમ આભજાયત અભિજાયત. બહુ સરસ કે શુદ્ર વૈશ્ય ક્ષત્રિય બ્રાહ્મણ આ પદને પામી શકાય છે. શુદ્ર વૈશ્ય પદ, ક્ષત્રિય પદ કે બ્રાહ્મણ પદને પામી શકે. પ્રાચીન ભારતીય ઋષિઓએ કરેલી જે ચાતુર્વર્ણની વ્યવસ્થામાં જડતા નહોતી. આનુવંશિકતા પણ છોડી અને કોઈ પણ વ્યક્તિ દ્વિજત્વ પ્રાપ્ત કરી શકતી. જેમ કે યાસ્ક મુનિએ નિરુક્તમાં લખ્યું છે, સંતાનુ અને દેવાપી 2 ભાઈઓ, સંતાનુ અને દેવાપી 2 ભાઈઓ, એક ક્ષત્રિય રાજા બન્યો, બીજો બ્રાહ્મણ પુરોહિત બન્યો. 2 ભાઈઓ કઈ રીતે આ પ્રમાણે થઈ? પણ થયું. આ એ વખતની વ્યવસ્થા હતી. ઐતરીય બ્રાહ્મણમાં નોંધાયું છે કે દાસ કન્યા ઇલુષાના પુત્ર કવશે યજ્ઞમાં બ્રાહ્મણ પુરોહિતનું કાર્ય કરેલું. આ સ્પષ્ટ રહેલું છે. હવે દાસ કન્યા, ઇલુષાનો પુત્ર, દાસ કન્યા એટલે દાસી. વાલ્મીકી રામાયણમાં બાલકાંડમાં કહ્યું છે કે જનક ક્ષત્રિય હતા, પણ જ્ઞાન અને સંસ્કારથી બ્રાહ્મણ પદ એમણે પ્રાપ્ત કરેલું. શ્રીજી મહારાજે નાત જાત ઊંચ નીચના કોઈ ભેદભાવ રાખ્યા નથી. દરેકને અપનાવ્યા છે, દરેકને અપનાવ્યા છે. ભગવાનને કોઈ ભેદભાવ હોય જ નહીં. ભગવાન એક જ વસ્તુ જોઈએ, માણસ છે બસ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્ર બધા માણસ છે. ભક્ત ચિંતામણીની અંદર પ્રકરણ 112 ત્યાંથી 127 સુધી નિષ્કુળાનંદ સ્વામીએ હરિભક્તોના નામોની યાદી લખી છે. 756 ગામોના 70 જ્ઞાતિ પેટા જ્ઞાતિઓના
3700 જેટલા હરિભક્તોના નામો લખેલા છે. તેમાં એમણે બહુ વ્યવસ્થિત બધું લખેલું છે જમાના પ્રમાણે, આજથી 250 વર્ષ પૂર્વે. એમાં 765 બ્રાહ્મણો, 525 ક્ષત્રિયો, 300 વણિક બંધુઓ, 910 પટેલ, 130 સોની અને 1000 શુદ્ર. આ બધાના નામ એને સ્પષ્ટ ત્યાં લખેલા છે. શ્રીજી મહારાજે શુદ્રોને પ્રેમથી અપનાવીને દૈહિક આચાર શુદ્ધિ શીખવેલી, આત્મભાવ દ્રઢ કરાવ્યો અને ઉત્તમ કોટીના એમને ભક્ત બનાવ્યા છે. ઉત્તમ કોટીના ભક્ત બનાવ્યા. ઘણા બધા એવા હતા જેમને ઉત્તમ કોટીના ભક્તોમાં આજે આપણે એને યાદ કરીએ છીએ. ત્રીજા ભગત હોય કે સગરામભાઈ હોય કે જેઠાભાઈ સોની હોય કે ગોવિંદભાઈ હોય, આવા 1000નું લિસ્ટ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે. એ જમાનાની અંદર ભગવાન સ્વામિનારાયણે બધાને મહાન બનાવ્યા. કોઈ સામાન્ય ન હતા, બધા જ સારા હતા, બધા જ આગળ વધેલા હતા. પ્રમુખ સ્વામી મહારાજે પણ નાત જાતના કોઈ ભેદભાવ રાખ્યા નથી અને નાત જાતના કોઈ ભેદભાવ રાખવા પણ ન જોઈએ. દરેક સમાન રહેલા છે, દરેક સરખા રહેલા છે. ભગવાનના દેશમાં કોઈ નાત કે જાત રહેલી નથી. જે ભજે એ બધા સરખા રહેલા છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ નવસારીની અંદર વિરાજમાન હતા અને પરીક્ષિતલાલ મજમુદારની સ્મૃતિમાં બધા ભેગા થયેલા હતા એક સંસ્કાર ભવનની અંદર. અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને આમંત્રણ આપવામાં આવેલું હતું અને સ્વામીશ્રી ત્યાં આગળ ખાતમુહૂર્ત કરવા માટે પધાર્યા. ત્યાં કર્યું. બધા હાર દૂરથી પહેરાવતા હતા. પરમ પૂજ્ય સ્વામીશ્રી, કેમ દૂરથી તમે આમ હાર આમ ફેંકી રહ્યા છો, પહેરાવો છો, નજીક આવો. અને એ સ્વામી બધાને નજીક બોલાવે. સ્વામી ભેટ્યા, બધાની આંખમાં આંસુ આવી ગયા કે કેવા સંત છે. એને કોઈ મારા તારાનો ભેદભાવ જ રહેલો નથી. બધાને પોતાના તરીકે એ અપનાવી રહેલા છે. બોચાસણની અંદર એક દલિત મહાસંમેલન પણ આપણા મંદિરની અંદર 13/5/1990ની અંદર યોજાયું હતું. 13/11/1992માં ગાંધીનગરની અંદર અક્ષરધામનું ઉદ્ઘાટન થયું. એ વખતે એક દલિત સંમેલન પણ યોજાયું હતું. સ્વામીશ્રી દરેક જગ્યાએ ગયા છે, દરેકને પ્રેમથી મળ્યા છે. કોઈ એમને મારા તારાના ભાવ જ હતા નહીં. બસ બધા જ આપણા છીએ, આપણે બધાએ ભેગા મળી અને ભગવાનને પ્રસન્ન કરવાના છે. પ્રમુખ સ્વામી મહારાજે જબરજસ્ત એક ક્રાંતિ પણ કરી. અમુક વર્ણના યુવકોને ભાગવતી દીક્ષા નહોતી અપાતી. પ્રમુખ સ્વામી મહારાજે ક્રાંતિ કરી અને બધાને ભાગવતી દીક્ષાના અધિકારી બનાવ્યા અને દરેકને આજે BAPS સંસ્થાની અંદર ભાગવતી દીક્ષા અપાય છે. કોઈ પણ વર્ણના હોય. સાધુના આશ્રમમાં નાત જાતના કોઈ ભેદભાવ હોતા નથી. એ નાત જાતના ભેદભાવ ભૂલી અને બધાને સમાન ભાવથી જોવાના, સમાન દીક્ષા. અરે અત્યારે મહાન સ્વામી મહારાજ પણ નાત જાતના ભેદભાવ ભૂલી અને બસ એક જ બધા સરખા રહેલા, સમાન રહેલા છે. સ્વધર્મ અને પરધર્મની સુંદર વ્યાખ્યા મહંત સ્વામી મહારાજ કહે છે. ભગવાન તથા ગુરુની આજ્ઞા પાળે તે સ્વધર્મ, ભગવાન અને ગુરુની આજ્ઞા છોડી મનધાર્યું કરે તે પરધર્મ. સ્વધર્મ અને પરધર્મની કેટલી સુંદર વ્યાખ્યા સ્વામીશ્રી બતાવી રહ્યા છે. જો આજ્ઞા પ્રમાણે રહીએ તો સ્વધર્મમાં રહ્યા છીએ અને મનધાર્યું કરીએ તો પરધર્મમાં આપણે રહેલા છીએ. એટલા માટે વચને પ્રવૃત્તિ અને વચને નિવૃત્તિ, વચને બદ્ધ મુક્તતા કહીએ તે વચન શ્રી હરિ મુખના સુખદાયક સર્વે લઈએ. પામર પ્રાણી પામ્યા પ્રભુતા, રહી હરિ આજ્ઞા અનુસાર આદ્ય અંત્ય મધ્ય મોટા થયા તે તો વચનથી નિર્ધાર. જેમ મોર પત્ની બિંદુ આવતા રત્ય લીએ છે રસે ભરેડા, એનો મયુર થાય તદવત થાય પડતા બિંદુના ઢેલડા. એમ આવતા વચન વાલા તણા જે નર લીએ એ ગરજુ થઈ
તે પૂર્ણ પામે પ્રાપ્તિ ફરી ફેરવણી રહે નહીં. આખી ગીતાનો સાર શું છે? સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. તું તારા મનના માનેલા તમામ ધર્મો છોડી મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા, હું તને સર્વ પાપેભ્યો બધા જ પાપ થકી મુકાવીશ. મા શુચઃ, તું શોક ન કર અર્જુન. અને ખરેખર અર્જુને બધા જ ધર્મનો પરિત્યાગ કરી ભગવાનની આજ્ઞા પ્રમાણે એમને યુદ્ધ કર્યું. તો આજે અર્જુનની ગાથા ગવાય છે અને નર નારાયણની મૂર્તિ આજે હજારો મંદિરોની અંદર બેસી ગયેલી ભગવાનની સાથે અર્જુનની પણ એ પૂજા થાય છે. તો આપણા જીવનની અંદર આ પ્રમાણે જો આપણે ખરેખર વર્તીએ તો સાચા અર્થની અંદર આપણે એ ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. અહીં આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને આ શ્લોકની અંદર બહુ અદ્ભુત એક વિવેક બતાવ્યો, સ્વધર્મ અને પરધર્મ. અહીં આગળ આપણે 156 અને 57 આ બંને શ્લોકને પૂર્ણ કરીએ છીએ. 2 મિનિટ ધૂન બોલાશે, ત્યાર પછી વિદાય મંત્ર આપણે બોલી અને આજની પારાયણને પૂર્ણ કરીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ, વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં દિવ્યરૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિમ.